હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. આ બધાને જય શ્રી કૃષ્ણ. આજે મારા બહુ કજિયા હાલે હે. કજિયા એવા હે કે મારે એને હું નથી, મારે રખડવું છે. આજે સવારનો ઉઠો હૂતો જ નથી. હે કેટલા 10-11 વાગે ઉઠ્યો ને, 10-11 વાગે ઉઠ્યો ત્યારનો હૂતો જ નથી. બપોરે અમે કામ કરતા હતા ને તો કે મમ્મી પપ્પા કામ કરે છે ને તો હું અહીંયા જોઉં ને અહીંયા રમું બેઠો બાજુમાં, હું નહીં એવી જીદે ચડ્યો હે. 5 મિનિટ સારું ઝપકી મારી લીધી પછી તરત ઉઠી ગયો પાછો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાય. કેવી જીદ હે આજ ભાઈ ની એની? આજે અમાર લોગ લેટ સ્ટાર્ટ થયો હે. હા આજે ભાઈ થોડી જીદ કરે હે. જીદ કરે એટલે હારી એવી જીદ કરે હે, નથી હું કીએ. હા કાઈ વાંધો નહીં, હમણાં એનું મેળે એક મિનિટ કલેક્શન એટલે ત્યાં લગી ખારો થાય મેં. આપણે બધે કામ કરી તો એને જોવું હોય કે એને ઈ હું ઓલું કરવું હોય પંચાયતી કે જી કરતા હોય સુઈ જવાનું હોય. એને આપણે કંઈક કરતા હોય ને એટલે એનું ધ્યાન અહીંયા જોઈ. હા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. એના રમતા હોય દાદી દીકરો, પછી બીજું શું કરે? એના રમકડા લુવાઈ હે. હા, મમ્મી પછી રમકડા ભરે ને ઘરે પછી ઈ રમી લીધું હોય એટલું જ મૂકી દઉં, પાછા વળી પાછા દઉં. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી બધા. જય માતાજી. આ ખબર નહીં બધાયના ઘરવાળાને ટેમ આવી હોવી જ જોઈએ કે આમ રૂમાલ નાઈન પછી આમ ગમે એ રખડતો હોય. એ બધાય નહીં તેવું હોય. એ એક એટલે તો આમ રીલ ઓલી હોય ખબર, ઘણીવાર રીલ રિયાલિટી હોય, ઘણીવાર રીલ આવે બધી. આવે જ ને. હા તો એ એવી જ ટેવ. આસલ ગમે આ સોફે હોય તો સોફે, બેડ ઉપર હોય તો બેડ ઉપર, ગમે એનો રૂમાલ રખડતો જ હોય એમ. એવું થાય કોક વાર થઈ જાય. કહી દે આરસીવ કા, એમાં કાંઈ ન હોય. આજે બહુ જ સારો દિવસ છે, આમ એકદમ હેપી ડે. ફાઇનલી અમે આજે અમારા સપનાનું ઘર બુક કરાવવા જઈ રહ્યા છીએ. અત્યારે એના માટે રેડી થઈ ગયા છીએ ને હમણાં જઈએ અમે મમ્મી પપ્પાના અને માતાજીના આશીર્વાદ લઈને. બરાબર ને ખુશી? Yes. હે મમ્મી પપ્પાના બસ ભગવાનના આશીર્વાદ લઈ લઈ હા એટલે કાંઈ પણ અડચણ નો આવે. હા એ વાત. ઓ કેવી ખુશ હો? બહુ જ એટલે બહુ જ ખુશ છું. ફાઇનલી આજે જો બુક કરાવવા જાય છીએ અમે. હા ને મમ્મી હા બેટા, ગમે હે ને ઈ ઘર? મને તો વાત જ કરવા તું બહુ આ એમ ગમે. ફાઇનલ થઈ જાય તો ઓલું કઈ નથી ને? કાંઈ વાંધો નથી, ફાઇનલ થઈ જ જાય. મારા આશીર્વાદ જાવ તમે. અરે ઈ તો ખબર હે કે અમે બધા આયરે, તમારા આશીર્વાદ આવી રહે, પણ એમ નહીં કઈ હવે મનમાં કઈ ઓલું નથી ને? બહુ સરસ છે આ દીકરા. હમ એની તું વાત જ પૂછવા, મને તો બહુ જ ગમ્યું તું. હા. મેં તમને કહી દીધું. ઓકે તો આજે જો આ અત્યારે ઘર બુક કરાવે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલુ છે. અમારા જેટલા સપના નાના મોટા કયો કે ગમે તે સપના પૂરા થયા નહીં, ગણેશ ઉત્સવમાં દર વખતે પૂરા થાય છે. હા આપણે ગાડી લીધી ઈ આમ ગણેશ ઉત્સવમાં લીધી. હા કા ખુશી? અમે જે મોટી વસ્તુ અમારે વિચારી હતી ને એ બધું આ દિવસોમાં થઈ છે. હા ગણેશ ઉત્સવમાં. હા આ દિવસોથી સારા કે હવે દિવસો નથી પછી, એટલે અત્યારે જ બુક કરવાનું અમે રાખ્યું હે. નકર પછી શું હોય કે પછી આપણે થોડુંક કરી શકે. પછી મેં કીધું અત્યારે કરી. હા કાંઈ વાંધો નહીં, આટલા અત્યારે સરસ દિવસો છે ગણપતિ બાપાના, હા તો બ્લેસિંગ હશે તો જ આ બધું. હા તો મગજમાં ઉતરી ગયું ને, બધું આવી ગયું. એમાં આપણે કેમ ગાડી લેવાનું વિચારતા હતા, અચાનક જ ગાડી લેવાની, આ ટાઈમે ને આ ટાઈમે ગાડી આપણી આવી લઈ લેવી એમ બધું કમ્પ્લીટ થઈ ગયું. ખબર ને ઘણી બધી ઓલું હતું ત્યારે મગજમાં, તોય ત્યારે આવી ગયું હતું. બહુ સરસ. જો હવે જાય છે રેડી છે ક્યારની હું. હા ઓલું જેમ્સ નું અંદર પેકેટ એમને રખડે, કોઈ ખબર નથી કે આપણે ઘરમાં અહીંયા જેમ્સ છે. પણ આપણે ખાતા નથી કોઈ, એટલે હમણાં કોણ ચોકલેટ ખાય? શેના માટે ખબર છે? આપણે ડેકોરેશન માટે લીધી હતી અન્નપ્રાશનના ત્યારે, પણ જેમ એમને પડી છે. કાંઈ વાંધો નહીં, તો જેને ખવાય એને ખાઈ લઈશું. હા હાલો ફાઇનલી જાય હવે નીકળી. હવે Yes. હું ખુશી અત્યારે જાય પછી અમે પાછા આવશું ને પછી જવું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે, પણ પહેલા અમે અહીંયા જતા આવી. હા. બરાબર ને? હા પછી લેટ થઈ જાય. Late થઈ જાય. બહુ લેટ થઈ ગયું છે. હમ. અને હમણાં શેમ્પુ કન્ડિશનર અને એટલા બધાના ઓર્ડર આવે ને તો થોડા ફસાઈ ગયા છે પાછા એમાં. થઈ ગયા. હા એટલે કાંઈ વાંધો ને એની અપડેટ આપી દઉં પાછી. ઘણાએ બ્લોગ જોયો હોય ન જોયો, લાસ્ટ બ્લોગમાં તમે ડિટેલ્સ આપી હતી. શેમ્પૂની પ્રાઇસ અને કન્ડિશનરની પ્રાઇસ બધાય પૂછે છે. શેમ્પૂની પ્રાઇસ છે 539 રૂપિયા ને કન્ડિશનરની પ્રાઇસ છે 349 રૂપિયા. ને શેમ્પૂની તો વાત કરું ને તો શેમ્પૂના ઓર્ડર બધાય બુક થઈ ગયા ને શેમ્પૂ અત્યારે જેટલું હતું ને એટલું
પતી ગયું. જેટલું અમારે પાછું નવું સ્ટોકમાં કરવા માટે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. હા. પણ અત્યારે થોડાક આ બધે ગોલામાં બીજામાં પડે તો પાછું એટલે આવી અમે જશે. ઓર્ડર લઈ છીએ લઈ છીએ, હા. પણ બધાયને કહી છીએ કે ટાઈમ ટાઈમ લાગશે લાગશે. એડવાન્સ બુકિંગ હાલે એડવાન્સ બુકિંગ હાલે અત્યારે. કાઈ નહીં, હાલો હવે જાય ફટાફટ. હાલો બેકગ્રાઉન્ડમાં તમને ચકલાનો ને એનો અવાજ આવતો હોય છે, પક્ષીઓનો બહુ બધો. અહીંયા હે ને એન્વાયરમેન્ટ આખું એવું જ છે, બધા પક્ષીઓ વધારે અહીંયા આજુબાજુ. આ જરાક આમ રાખી દઉં અને ફાઇનલી બુક થઈ ગયું છે. તમને બધાને ખુશખબરી આપી દઈ કે તમે બધા કહેતા હતા ક્યારે હવે તમે ઘર લેવાના, તો ફાઇનલી બુકિંગ થઈ ગયું છે ને બુકિંગ કર્યું એનું ગિફ્ટ ખુશીને મળી ગયું છે. હે કેટલી હેપી? બહુ જ હેપી. અત્યારે તો કઈ એક્સપ્લેન કરાય એવું જ નથી. એ પછી મમ્મી ને પપ્પા ને બધા વાતો કરશે ને પછી હજી કઈ અમે મમ્મી બહુ જ હેપી છું. હા. અને અમારે જે એન્વાયરમેન્ટમાં જોતું હતું ને અમે ત્યાં જ બુકિંગ અમને મળી ગયું વ્યવસ્થિત બધું. અમે હા. કેટલા ટાઈમથી આ ઘર ગોતતા હતા. થોડું ઘણું આગળ એન્વાયરમેન્ટ જોતું હતું એમ એ ટાઈપનું. થોડું ઘણું બતાવી આપણે ઓલું ગાર્ડન એરિયા ની બધું બતાવી પછી આપણે. બતાવશું આવી ત્યારે. આવી. ઘણીવાર આવવાનું થાય છે. ઓકે, હવે એ વાત સાચી કે હવે વારે ઘડીએ બધું આવવાનું થઈ છે, કેમ કે અહીંયા બધું ફર્નિચરનું કામ ચાલુ કરશું ને બધું પછી થઈ જાય એટલે ધીમે ધીમે જો. અરે સરસ. ચાલો જો તમે બધા કહેતા હતા ને કે આજુબાજુનું બતાવજો. આ બધે એ જે એમની ઓફિસનો ને એ એરિયા છે. આ બાજુ બધે છે ને આગળ ત્યાં બધે બંગલોઝ છે. અહીંથી બંગલોઝ ચાલુ થાય છે બધા. આ હજી તો એમનો શેડ ને એ બધું છે માલ મટીરિયલ માટેનો. બાકી એન્વાયરમેન્ટ જો એકદમ બધા પક્ષીઓ વધારે આ બાજુ. મને ખ્યાલ છે ત્યાં સુધી પક્ષીઓ આ દરરોજ સવારે બોલતા હોય છે બધા. હે ખુશી? હા. દરરોજ સવારે પક્ષીઓ બોલતા હોય છે. સારું છે. એક દૂર જોતું હતું જરાક આમ શાંતિ વાળું. શાંતિ જોતી હતી હું ઈ જ કહું. હા. સિક્યોરિટી બધા આપણા વિડિયો જોવે છે. થેન્ક યુ સો મચ. હા હા, અરે વાહ. હાલો નીકળશું, જઈશું હવે ક્યાં? હનુમાન દાદાના દર્શન કરવા ને એમના આશીર્વાદ લેવા. મારે આરસીવ ને લઈ જાવો હે. હા. મમ્મી ને પપ્પા તો શું હોય કે મમ્મી ને પપ્પા ની તો જઈ આવતા હોય. હા. કારણ કે અમે બધા હારે હમણાં નથી નીકળી શકતા. બધે કાંઈક ને કાંઈક કોક ને કારણ કોક કે કામ ઘરે હોય. અમારે છે ને ઘણા પાર્સલ આવે છે હમણાંથી હેરોઇન બધા લેવા આવે તો મમ્મી ને પપ્પા એટલે કે અમે એ કઈ જાય પછી ને અમે તો ઘણીવાર મમ્મી આપણે પપ્પા હોય. અમે ઘણીવાર ગયા હોય તો શૂટ ન પણ લીધું હોય. એવું શું અમે હાલતા ચાલતા જતા હોય દર્શન કરવા. આજે તો આરસીવને મેં કીધું હાલો ને લઈ જાય અને છે ને દોરો હનુમાન દાદા અહીંયા એક બાંધવો છે હા. તો બંધાવતા આવે. ને આજે મારો સારો દિવસ છૂટી ગયો છે. ને આજે સારો દિવસ છે, આશીર્વાદ લેવા જવા જ જોઈએ ને. જાવા જ જોઈએ. હા. બુક કરીને જો અત્યારે ઘરે પહોંચ્યા. મમ્મી કેવું ઓલું હે, કેવા એક્સાઇટેડ? હોય જ ને દીકરા રાજી જ થાય ને અમે તો તમે આગળ વધો ને એવી અમારી ભગવાન આગળ પ્રાર્થના સમજ્યા. હા. આવી રીતે તમે આગળ વધતા જાવ ને અમે જોતા જાય. હા. અને રાજી થતા જાય. અરે વાહ, રાજી બસ થાય. તમે રાજી એટલે બસ હા. અમે રાજી. પપ્પા કેટલા ખુશ? ખુશ જ હોય ને દીકરા, તમે ખુશ તો અમે ખુશ જ. અમે તો ખુશ જ છે. હા, દીકરાઓના રાજમાં ખુશ હોય બધાય. એ વાત જો, સાચી. હું કાલ સવાર હાહુ બનીશ ને તો મમ્મી હું ભગવાનને પ્રાર્થના કરું છું હા. કે મારી બહુ હારી ઈ તો જો જેવી કરણી એવી ભરણી. એ વાત હે? સાચી છે. આપણે અત્યારે અત્યારે જીવીએ ને એમાં હારા કર્મ કરી લેવાના. ખુશીને ઇન્ટરેસ્ટ ડિનર સેટમાં નથી ડિનર સેટમાં હું મમ્મીને બતાવું ઓકે. આવું મોટું મસ્ત ઘર બુક કર્યું હોય હા. ના ના, એ તો જોવાનું તો હોય જ ને. એ તો ગિફ્ટ તરીકે આવ્યો હે, જોઈ તો ખરી ને અંદર શું હે. બધું આ ડિનર સેટ dinner set આખો હોય છે. હા. અરે વાહ, સરસ છે મમ્મી, ના, સરસ છે. સરસ છે. ક્યાંથી ખુલે છે આ? આ ઈ આખી આખી પેક જ છે. ફાડવી જ પડશે તારે, હા. એ કાઢવી જ પડશે. હા, મસ્ત છે ડીશ. હા, સરસ છે. સરસ છે. સરસ સરસ. ખુશી કેટલી એક્સાઇટેડ હોય એને આમ ખુશી હમાતી નથી એટલે એને એક્સપ્રેસ નથી થતું એનાથી. એ ખુશ જ હોય ને, બધાય ખુશ હોય દીકરા. એ તો ખુશ મારા ખુશ. હું ખરેખર કહું ને, હા. હું એટલે ખુશ છું કે ભગવાને આપણને એટલા ઓલા કાબિલ બનાવ્યા કે આપણે આપણા મમ્મી પપ્પાને બધાય ડ્રીમ પૂરા કરી શકીએ છીએ. હા હા, એક ઓલું હતું અને કે આ ખુશી સૌથી વધારે ઓલી થાય હા આપણને. અને એમ થાય ખરેખર કે ના આપણે આપણા મમ્મી પપ્પાના સપના જ્યારે પૂરા કરી શકીએ ને હમ. ત્યારે આપણને એમ થાય કે બસ ના એ વાત સાચી. જો બેઝિકલી ક્વેશ્ચન કેવું કે આપણે તો શું હોય કે બહુ ઓલા એટલા કેપેબલ નહોતા પહેલા.
જ્યારે ડ્રીમ પૂરા કરવાનું આપણે બધાએ સપનું જોયું, મારા મમ્મી પપ્પાએ સપનું જોયું હતું કે એક સારું ઘર હોય અમારું, કે ભલે 2 રૂમ હોય. ત્યારે અમે પહેલાં 1 રૂમમાં રહેતા ત્યારે એવું હતું કે અહીંથી ક્યાંક પાણી અમારે દર વર્ષેનું જે પ્રોબ્લેમ હતો તો ક્યાંક ઉપર વહી જાય ને 2 રૂમ હોય તો સારું થઈ જાય. તો એ 2 રૂમમાંથી 1 રૂમમાંથી નીકળીને અત્યારે આટલું મોટું ઘર અમે વસાવવા જઈ રહ્યા છીએ, તો ઓબ્વિયસલી ખુશ તો હોય જ ને, સાચું ને? હોય જ ને. નહીં તો મને એમ થતું કે ભગવાન આટલા બધી વાર પાણી આવે ને ક્યાંક નાનકડી ઉપર રૂમ હોય ને તો શાંતિથી પડ્યા રહે હે, તો ઈથી કરતા તો ભગવાને એકદમ અસલ વિશાળ આપી દીધું. હા તો ઓબ્વિયસલી વાત હજી સાચી. ક્યારેક છે ને અમે વ્લોગમાં આગળ બધું હવે કહીશું. તમને બધું જોવા મળશે. હા તમને આગળ કહીશું વ્લોગમાં અમે કે એક એવડા ઘરથી અમે જે બુક કર્યું ઈ ઘરનો વચ્ચેનો જે સફર હતો, જેનું સ્ટ્રગલ હતું, મમ્મી પપ્પાનું, પછી બધાયનું સ્ટ્રગલ જે છે ને ઈ બધાય શેર કરશે આગળ બ્લોગમાં. આ ઘર લેવામાં એવું નથી કોઈ એકની મહેનત મારી ખુશી ને, અમારે બધાયની 4 મેમ્બર્સની મહેનત એટલી છે. એવું નથી કે જ્યાંથી નીકળાય મમ્મી પપ્પાએ મહેનત, પછી મેં ચાલુ કરી, મારાથી જરૂર થોડું ઘણું, પછી ખુશીએ એવી, ખુશીએ પછી એડ કર્યું, બધાયની મહેનત અત્યારે. મહેનત તો દીકરા તમારી હે? મહેનત તો કરવી જ પડે ને. હા બધાય ભેગા તો જ કરીને આગળ આવીએ કે ને, નકર એ તો વાત ક્યાંથી સાચી. આગળ? હા અને જો તમે બે એકદમ મહેનતુ હો ને એટલે ભગવાન આગળ આપણને લઈ જ જાય. મમ્મી તમારોય સપોર્ટ તમારોય support હે ને. હા. એક પગલું આગળ ન વધી હગી. હા સાચી વાત છે. બસ. હા. અમે મેં છોકરાને તો સપોર્ટ કરવો જ પડે દીકરા. એ વાત સાચી છે. જો હજી બાળક આપણો ભલે તમે આવડા હો તોય તમે અમારા ઘર છોકરા, તો છોકરાઓને અમે સપોર્ટ ન કરી તો કોણ કરે? એ વાત સાચી. હે? ઘરના 100% સભ્ય. જ્યારે કાંઈ પણ કામ હોય ને તું તારું કામ કર લે, હું રસોઈ કરી નાખીશ, તું તારું કામ કર લે, હું હું આ કરી નાખીશ. હું ઘર કામ કરવું હોય તો હા. મમ્મી A to Z બધી વસ્તુમાં મને સપોર્ટ કર્યો હે એમ. હા. અને પપ્પા એમ, જો પપ્પા તો પહેલા જાતા, અત્યારે તો નિવૃત્ત છે પપ્પા, તો અત્યારે લાવો હું આ કરાવ, લાવો હું બોટલ કરું, હાલો હું સ્ટીકર ઓલા કરાવી દઉં, આ ગણી દઉં, આટલું કરી દઉં, કેટલા પાર્સલ ઈ ગણી દઉં, બધી રીતના એમ. બધાએ હળી આ જોવે આમ કરીને કે ઓલા ડીજે માં હું આ ઓલા બધા જોવે. બધાએ હળી તું એલા તૈયાર નો થયો તું તૈયાર નો થયો હશે? આપણે જાવું છે હનુમાન દાદા દર્શન કરવા. હે? હે? હવે તૈયાર કર દઈ, રમતો તો હા. હાલો. આ દીકરો. અમને એમ હતું કે હે ને અમે પહોંચી ને ત્યાં મંદિર બંધ થઈ જાય છે એવું, પણ ખુલ્લું છે એટલે વાંધો ના, નહીં, અહીંયા કારણ કે કંઈક અમે બહુ લેટ નીકળ્યા હતા એટલા ગણેશ માટે. ઉત્સવ ચાલુ છે તો આરતીનું ચાલુ થઈ ગયું છે. આપણે દર્શન કરી લઈ. અહીંયા કોકનો મહાપ્રસાદ છે, બધું છે એટલે બધું પબ્લિક છે. હા, અને એટલે છે આજે. હા હા. હા, આરતી ગાડી મૂકી ગયો તો અત્યારે ઝોલા ખાઈ મેં હાલ દર્શન કરી લે મંદિર. તારા તો લાઈટ નથી આવતી એટલે દેખાત નથી. કાંઈ વાંધો હાલો, અહીંથી શ્રીફળ લઈ લઈ અને પછી અંદર દર્શન કરવા જાય. છે આરતીભાઈ તો હોઈ ગયા, તાર્યું ખુશી અહીંયા છે, લઈ લે ને. અહીં આખી લઈ લે. સાસુ હવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી ને લાપસી બને છે જો. લાપસી બને છે. અરે વાહ. લાપસી તો બનવી જોઈએ ને આજે. ચોખા નાખ્યું તો પેલા લાપસી. હા હા, સારા કામની શરૂઆત લાપસીથી શરૂઆત થવી જોઈએ. ગમે ત્યાં કામ સારું થાય ત્યાં લાપસી પેલા. હા હા, માતાજી લાપસી તો કરવી પડે ને. હા હા. લાપસી બને છે હમ. અને પછી શાક ને ભાખરી ની બધું પછી મેં તો ચાલુ કરી. પહેલા મેં કીધું લાપસી બનાવી. લાપસી કરી નાખી. હમ. ચાલો બધાય લાપસી ખાવા. હાલો લાપસી ખાવા. આજ તો લાપસીમાં મજા પડશે. આપણે શું રેન્ડમલી લાપસી ને એવું બધું બનાવતા જ હોય. આ આજની શું હોય? લાપસી ની કઈક અલગ જ છે. મીઠાશ છે. તમારે જોઈ લેવાનું લાપસી તમે પ્રસાદમાં ગમે ત્યાં ખાઓ ને મીઠી જ લાગશે. સાચી વાત. ગમે ત્યાં આપણે માતાજી પ્રસાદ ગમે તે મીઠો જ લાગે. તમારે મીઠી જ લાગે લાપસી. મેં તો હવે સુખડી ને એવું બધું તો હાલતા બનાવી. હમણાં ઘણા ટાઈમ થી સુખડી નથી બનાવી. આશીષને બનાવી દઈશ કાલ પરમ દિવસ સુખડી હમણાં બનાવી દઈશ. આપણે જ ફ્રી નથી થતા ને એટલે યાદ નથી આવતું. થાય એવું. હમણાં હા. આશીષને મજા નહોતી એટલે પહેલા એનો ટાઈમ સાચવવાનો હોય, પછી પછી નવીન આપણે. બનાવવા આપણે ત્યારે નો જ બેસી એમ. પણ હવે કાલ બનાવી દઈશ, કાલ જ બનાવી નકર દઈશ સુખડી. સુખડી તો હું પેલા તો બહુ ખાતો. તો એમાંય હું જ્યારે જોબ કરતો ને ત્યારે તો બહુ જ ઘણી વાર તો લેટ નાઈટ આવ્યો હોય ને જોબેથી ત્યારે સુખડી કહેતો, મમ્મી સુખડી બનાવી દે, તો સુખડી ખાઈ લેતો ત્યારે. પણ ત્યારે હું હોય આખો દી જરાક આમ ઓલું થયું હોય ને આમથી આમ જોબમાં તો ભૂખ લાગી ગઈ હોય રાતે. ફેર પડે. પણ ત્યારનો તો ટાઈમ કઈ ઘરે આવવાનો નક્કી ન હોય ખુશી. ત્યારે તો મેં જોઈ ને જોબ જો કરતો. સુરત જાય ટ્રેન પકડાય ત્યારે આવી, કોક વાર 9 વાગ્યાની પકડાય, કોક વાર 10 વાગ્યાની પકડાય ને કોક વાર તો લેટ થઈ જાય ટ્રેન તો 12 વાગ્યાની ટ્રેન પકડાય સુરતથી મોડું થઈ. તો 1:30 વાગી જાય ને સવાર પાછું 6-7 વાગે નીકળી જવાનું. હા, એડકી કેટલી આવે. અપડાઉન કરી એટલે કે એવું. અપડાઉનમાં તો એવું જ. હા અપડાઉનમાં એવું છે. હમ.
મમ્મી આના સિક્યોરિટી હતા ને ઈ બહુ જ રાજી થઈ ગયા કે કોંગ્રેચ્યુલેશન કે હે એ બધા આપણો વિડીયો જોવે ને એટલે હા બહુ સારું છે તમ તારે ઈ કે તમને મજા આવશે હો ઈ કે જો બસ તમને મજા આવે હા ઈ પર મે ઈ તમે સૂટ લેતા હતા ને ત્યારે ત્યારે ખબર હે મને તારી યાર વાત કર આવી જોઈએ બીજું કાંઈ નહીં. ના ના ઈ કે મજા આવશે સરસ કે બીજા આપણે જ્યારે અમે બુક કરાવીએ ને એ પહેલાંય કોક ઓલરેડી એક હતા એમને બુક કરાવ્યું એમને ટોકન આપ્યું ઘણા બધા કે અને હજી વેચાય ને એટલા બધા વખાણીએ તો બધાય book તો કરાવે. ને બધા નવરાત્રી પછી હજી કે બીજા બધા કન્સ્ટ્રક્શન થવાના બધા શું હોય કે અત્યારે વરસાદ જેવું ને તમારા બધાનો એ ક્વેશ્ચન હતો એક અમે જ્યારે બધા ઘર જોવા જતા હતા ત્યારે તમે ફ્લેટમાં લ્યો છો કે બંગલો જોવો છો કે ટેનામેન્ટ જોવો છો હા અમને કયો એમ હા. તમારું ફાઇનલ ડિસિઝન અમને કહેજો તો બધાયની મરજીથી ફાઇનલ ડિસિઝન ઈ જ કર્યું છે કે અમે છે ને વિલા બુક કર્યો છે હા એટલે બુક કર્યો 4 BHK છે આખો હા. જે છે ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર એવરીથી અને પણ અમારો પ્લાન એમાં થોડોક અમુક ચેન્જીસ કરવાનો છે એ પછી આગળ આગળ તમને અમે કહીશું અમારે શું કરવું છે બાકી ફાઇનલી છે ને મેં કીધું ઈ જ આપણને બેટર રહેશે આપણને મજા આવશે ને આપણે ભવિષ્યમાં નાનું ન પડે એટલા માટે આપણે ફ્લેટ લીધો હોત તો આપણે 4 BHK નો તો વિલા વળી છે પાછું હા. વળી પાછું આપણે ઓલું થાય એટલે હમ. લાખ ઓલી થઈ જાય ના હજી ખરેખર અત્યારે કોમેડી થાય અત્યારે ને આરસીવ ને હમણાં 2 દિનથી એવું થયું જીવ ઊભું થઈને એની ખાઈને એટલે જાવું એટલે કચકચ કરે એટલે કીધું કે હવે એને આપણે છે ને બધા ઊભું થઈને હાલવાની સિસ્ટમ જ ઘરમાં બંધ કરી દીધી બધા એમ લહરતું વહી જાવ ને જ્યાં જવું હોય ને ઘરમાં એવું કરવું પડશે કીધું હે મમ્મી કાલે એવું કર્યું કાલે એવું કરે જીવ ઊભું થાય ને એટલે ચાલુ કરી દઈએ કે મારે તમારી એ આવું પછી તારું શું કેવું સાચી વાત આપણે લહરતું જ આખા ઘરમાં રહેવું આ રૂમમાંથી આયા રસોડામાં આવીને ત્યાં તો કેટલું રોઈ નાખે બોલો કે તમે તો બહાર જાવ હોય ને એમ. એટલે ક્યાંય નો જતા હોય હશે શું તું ક્યાંય નથી જતા અમે બે છે ને અત્યારે બહાર આવ્યા હતા ગાર્લિક બ્રેડ ફ્રાઈઝ અને કોકો હાલો બધાય વાગી ગયા અત્યારે 1 વાગ્યો હે 1 વાગ્યો આશીષ કાલ બાર ચક્કર મારવા છે અત્યારે અમે કામ કરીને ફ્રી થયા ઓર્ડર ની બધું એલું લખીને કા આશીષ શેમ્પૂના ઓર્ડર નવું કંઈક ચાલુ કર્યું હોય નવું શેમ્પુ કન્ડિશનર હેર ઓઇલ અને કન્ફ્યુઝન એટલું ને કે 2 બોટલ ને 3 બોટલ ને એવું હોય ને એટલે થોડીક વાર લાગી બધી વસ્તુ મિક્સ થઈ જાય ને પેલા હા કેટલી 2 હેર ઓઇલ કે 2 કન્ડિશનર 1 શેમ્પુ કઈ રીતે હોય બધું ગોઠવવું પડે એમ હતું ગોઠવવું પડે જો હાલો કોકો ને મગાવી લીધું મજા આવશે હાલો બધા ખાવા યસ પછી ઘરે જાય ને સુઈ જઈશું હવે તો હું જવાનું હોય ને હજી તમારે જાગવું છે હા સવાર બધું પેકિંગ કરીને અત્યારે બધા લખ્યા હવે પેક કાલ સવાર થશે આજે પેક નથી કરવાનો હવે પૂરું કા હવે પૂરું આજનો ફોટો પતી ગયો આજનો ફોટો પતી ગયો એ વાત સાચી છે હજી ઘરે પહોંચ્યા ને ત્યાં આરસીવ નો ઓલો હમણાં ફુગો લઈ દીધો હતો મોટો લાઇટ વાળો ત્યાં તો ભાઈ હે ને રમણ ભમણ કરી નાખ્યો ફુગો ફોડીને ઠેકાણે કરી નાખ્યો લાઇટ વાળો ખુશી એક ફુગો ઓલી બાજુ રખડે ને નાના અંદર હોય ને એની અંદર 2 ફુગા આવડા હતા અને ફુગા ઓલું બધું તૂટેલ ફૂટેલ એટલે મમ્મી ની સુઈ ગયા હતા ત્યારે બધા ઉઈ અમે ગયા બે જોયું ને એટલે મેં કીધું આને પતાવી હા. બાચકો ભર્યો હશે આમ. બાચકો ભર્યો છે ફુગાને મોટો એટલે ફૂટી ગયો અંદર કાંઈ વાંધો નહીં ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું આજે તો એકદમ હેપી ડે મજા જ આવી ગઈ તો મળીશું Bye કાલે bye, bye નવા bye. બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી ને કીપ સ્માઇલિંગ